નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ભાજપના જૂથવાદની. એક બાદ એક આપણે વાત કરીએ તો જૂથવાદ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને અમરેલીની આપણે વાત કરીએ તો એક એપિસેન્ટર બનતું હોય તે પ્રકારે ખાસ કરીને આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો લોકસભા ઇલેક્શન હતું અને ત્યારે ટિકિટને લઈને જે પ્રકારનો જૂથવાદ સામે આવ્યો હતો તેની આપણે વાત કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે પ્રકારે અલગ અલગ જે ઇફકોની ચૂંટણીની આપણે વાત કરીએ તો તેને લઈને જે વિવાદ સામે આવ્યો હતો. જે પ્રકાર આગળ વાત કરીએ તો જયેશ રાદડિયા તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે મુદ્દાની આપણે વાત કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ હમણાં જે પાયલ ગોટીની જે વાત સામે આવી, લેટરકાંડની આપણે વાત કરીએ અમરેલીના, તો તે મુદ્દો પણ ચર્ચામાં રહ્યો અને ત્યાં જ પણ ભાજપના અંદરના જે નેતાઓ છે તેમના દ્વારા એક પ્રકારે જે જૂથવાદ થતો હોય તે પ્રકારની વાતો સામે આવી હતી. અને અત્યારે આપણે ખાસ કરીને જો વાત કરીએ તો હાલ ગુજકો માસૂલ પર આરોપ લગાવવામાં આવ્યા છે. જે આયાતી ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેમના દ્વારા ગુજકો માસૂલ પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેના અધિકારીઓ વ્યાપકપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મગફળીની ખરીદીમાં. અને સામે જ્યારે આરોપ લગાવવામાં આવ્યા ત્યારે ચેરમેન દિલીપ સંઘાણીએ પણ સામે વળતા આરોપ પણ કર્યા કે આ માનહાનિનો કેસ અમે કરીશું, 1 કરોડનો માનહાનિનો કેસ અમે તેમની પર કરીશું. આ સમગ્ર જે ઘટનાક્રમની આપણે વાત કરીએ તો ક્યાંક જે આયાતી ઉમેદવારો છે, આયાતી જે ધારાસભ્ય છે, ભાજપે ભરતી મેળો પણ એની પહેલાં કર્યો છે, તે જ ક્યાંક ને ક્યાંક ભારે પડી રહ્યું છે કે શું? કારણ કે એક બાદ એક આ વિવાદ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને જે પ્રકારે અત્યારે સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે. તો એને જ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ. મયંક વ્યાસ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક, અને તેમની સાથે છે અરવિંદભાઈ જોબનપુત્રા, બંને રાજકીય વિશ્લેષક છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં અરવિંદભાઈ આપનાથી જ શરૂઆત કરીએ. અનમ્યુટ કરજો અવાજ. જે જૂથવાદની આપણે વાત કરી રહ્યા છીએ અને અમરેલીથી વધુ એક આ ગુજકો માસૂલ પર આરોપ લગાવવામાં આવ્યા છે, આપનું મંતવ્ય શું છે અત્યારે? સૌથી પહેલાં ખાલી જી. હા, બરાબર. જી. જે જાતનું વાતાવરણ ગુજરાતમાં છે, જ્યારથી CR પાટીલે કેન્દ્રમાં કામગીરી સંભાળી છે ત્યાર પછી એવું લાગે છે કે ગુજરાતની જે રાજકીય સ્થિતિ છે, અલબત્ત પહેલે પણ ઘણા બધા દાવાઓ થયા છે, પણ હવે એમ લાગે છે કે નિરંકુશ થતું જતું હોય ભારતીય જનતા પાર્ટીમાં, કે જે એક શિસ્તબદ્ધ કેડર તરીકે જાણીતી છે અને ઓપનલી એકબીજા ઉપર આક્ષેપો ને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. એમાં અમરેલી તો ખાસ અત્યારે હાઇલાઇટમાં આવેલું છે. એક તો પાયલ ગોટીના કેસમાં પણ જે રીતે લેટર કૌશિક વેકરિયાની સામે પડેલા હતા એ જાતનો પણ એમાં પણ સીટની રચના ગવર્મેન્ટને કરવી પડી અને એનું પણ જ્યારે તપાસ ચાલી રહી છે. હવે એનું જે પણ પરિણામ આવે જોઈએ, પણ હમણાં પાછું ખાસ કરીને કે જે માણાવદરના આયાતી આપણે કે જેને કોંગ્રેસમાંથી આવી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા અને પોતે દિલીપ સંઘાણી સામે ખોલ્યા પડકાર ફેંક્યો છે. હમણાં તાજેતરમાં જ ગુજરાત ગવર્મેન્ટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરી હતી, જેમાં મગફળીની 6,783 ક્વિન્ટલના ભાવે ખરીદી કરવાનું કર્યું. એ જ રીતે 8,682 મગફળીના અને 7,400 અડદના, એ જ ઉપરાંત સોયાબીનના 4,892, એ બધા પર ક્વિન્ટલના ભાવ તરીકે ખરીદી કરવાનું. એના માટે 160 કેન્દ્રો પર 100 દિવસની અંદર ખરીદી કરી દેવાનું, એટલે રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરાવી દેવાનું. પણ જે જાતનું વાતાવરણ ઊભું થયું કે જે જાતની ખરીદી થવી જોઈએ સેન્ટરો ઉપર, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ હોય એવું લાગે છે. ક્યાંક કોથળાની અછત બતાવે છે બારદાઓની, અને ખરીદી કેન્દ્ર પર જે જાતની ખરીદી થવી જોઈએ એ ઝડપથી થતી નથી. રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ ઘણા બધા ઓલા થાય છે. એટલે કે આમાં એક જે અધિકારીઓ છે એ કદાચ શંકાની એના તરફ જઈ રહી છે. એમાં દોરી સંચાર, આ લોકો એમ કહે છે કે ભારતીય જનતા ગુજકો મસલનો છે અને એ રીતે ખરીદીમાં પણ કઈ ગાલમેલ હોય એવી શંકાઓ એ લોકો સેવી રહ્યા છે. કારણ કે અત્યારે જે આનું કારણ એક છે કે અત્યારે પ્રવર્તમાન જે બજારની માર્કેટનો જે ટ્રેન્ડ છે, એમાં જે અત્યારે માર્કેટના ભાવ છે એ મેક્સિમમ 5,582 પર ક્વિન્ટલે ખુલ્લા બજારમાં મળે છે. એટલે કે ગવર્મેન્ટ, એટલે ખેડૂતોને એમ થાય કે જો મને મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળે તો એને વધારે ભાવ સારા એવા મળે. પરંતુ આમાં એવું લાગે છે કે કંઈક ગરબડ ચોક્કસપણે છે અને એના માટે અરવિંદ લાડાણીએ
ખુલ્લેઆમ મોરચો કર્યો છે અને એમાં કે ભાઈ આમાં ખરેખર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અલબત્ત આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા જ હોય છે, પણ એને સાબિત કરવું ઘણું બધું અઘરી હોય છે, કારણ કે એની સામે જ જે દિલીપ સંઘાણી ગુજકોટ કમિશનના ચીફ છે, ચેરમેન છે, એને માનહાની દાવો કરવાનું દાવો કર્યો છે. અલબત્ત કરે છે કે નહીં એ પછીની વાત છે, પણ માનહાની દાવો કરવાનો છે. એ ઉપરાંત જે કેન્દ્ર સરકાર, જે ગુજરાત સરકારની નેતાગીરી છે, હાઈકમાન્ડ છે, એ કેવી રીતે આને ડેમેજ કંટ્રોલ કરે છે એ પણ જોવાનું. એની સાથે સાથે આપણે અત્યારે જોઈએ કે જે ઇલેક્શનનો મોડ છે, કે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે, જે 16મી ફેબ્રુઆરીએ જેનું મતદાન થવા જઈ રહ્યું છે. એમાં 66 મ્યુનિસિપાલિટી છે અને 1 મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એ ઉપરાંત તાલુકા પંચાયતો અને બાય ઇલેક્શન પણ થવા જઈ રહ્યું છે. તો આ બધી સમગ્ર ઘટનાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર કેવી અસર કરે છે એ પણ, કારણ કે ખેડૂતનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ખેડૂત ડાયરેક્ટ જ આમાં ઇન્વોલ્વ થઈ શકે એમ છે. એટલે કે એની અસર ભારતીય જનતા પાર્ટી માટે વિપરીત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. વાત કરીએ વિવાદ જે ભરતી મેળો ખૂબ જ મોટા પ્રમાણમાં થયો લોકસભાની ચૂંટણી પહેલાં પણ આપણે વાત કરી. લોકસભાની ચૂંટણીમાં ટિકિટની આપણે વાત કરીએ તો અમરેલી, જામનગર, રાજકોટ આ સહિતની ઘણી બધી બેઠકો છે. સાબરકાંઠા પણ ગણીએ, પરંતુ સૌરાષ્ટ્રની અત્યારે વાત કરીએ છીએ. અમરેલી એપીસેન્ટર જ્યારે બની રહ્યું છે ત્યારે ભરતી મેળો જ હવે મૂળ કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ ઉમેદવારો, જે કાર્યકરો કે જેમને લેવામાં આવ્યા, નેતાઓને લેવામાં આવ્યા, અને હવે ભાજપના જે વિચારધારા ધરાવતા નેતાઓ, તેમની સાથે આ મનમેળ નથી બેસતો. એટલે જ અમરેલી લેટરકાંડની વાત સામે આવી. અત્યારે પાછો આ ગુજકો માસોલ પર આરોપ અરવિંદ લાડાણીએ લગાવ્યો. એ કારણ આપને લાગી રહ્યું છે? હવે અવાજ આવ્યો? જી, આવે છે, આવે છે. હાજી. ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ પોતાના પક્ષની ફલક વિસ્તારવાને માટે જે રીતે જે કઈ ભરતી મેળા કર્યા, એટલે કે જે કોઈ કોંગ્રેસ ના જૂના કાર્યકર્તાઓ વર્ષોથી કોંગ્રેસ ની અંદર સક્રિય હોય અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હોય એવા કાર્યકર્તાઓને ભાજપમાં રાખ્યા, અને ભાજપમાં જે લોકો વર્ષોથી કોંગ્રેસનો વિરોધ કરતા હતા એ જ કાર્યકર્તાઓ, એ જ નેતાની સામે ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના અને કમિટેડ કાર્યકર્તાઓએ વિરુદ્ધમાં જે રહ્યા એમની તરફેણ કરવી પડે, જેને માટેના વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, એને ખભે બેસાડવા પડે, એવી પ્રકારની પરિસ્થિતિ આ જે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે આવ્યા એને કારણે થઈ છે. અને એમાં જે ભાજપનો પાયાનો કાર્યકર્તા છે એ નથી ખુશ. બીજું કે એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ કલ્ચર ઘૂસ્યું છે, અને એને કારણે ભારતીય જનતા પાર્ટીના જે પરંપરાગત નેતાઓ અને જે કઈ છે સરકારના નિર્ણયો છે, કઈ પણ પરિસ્થિતિ ચાલે છે એમાં તરત જ વ્યક્તિગત વાંધા, વિરોધ અને બધું પોતાના લાઇક્સ ડિસલાઇક્સ બધા ચાલ્યા કરે છે, અને એને કારણે છેવટે નુકસાન થાય છે પ્રજાને. નો ડાઉટ જે રીતનો ગુજકો માસોલ દ્વારા મગફળીની ખરીદીનો સમસ્યા જે ઊભી થઈ છે એ સમસ્યાની અંદર હજી થોડું ઊંડું ઉતરવાની જરૂર એટલા માટે છે કે જે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ હંમેશા અત્યાર સુધી એવું જ બન્યું છે કે ખેડૂતને નુકસાન થાય એવું જ બનતું રહ્યું છે. સરકાર ભલે એવી રીતે ફેસ વોશિંગ કરતી હોય કે ભાઈ અમે આટલા ટેકાના ભાવે આટલી મગફળી ખરીદીએ છીએ, આટલા ક્વિન્ટલ ને આટલા ટન ને બધું, એ બધી વાત સાચી, પરંતુ ખેડૂતને ખરેખર એના પોષણક્ષમ ભાવ મળે છે એ બહુ મોટી વાત છે. અને ખેડૂતને માત્ર મગફળી નહીં પણ ઘણી બધી ખેત પેદાશોનો પણ આ જ પરિસ્થિતિ સર્જાય છે કે એમને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂત એની એ જ પરિસ્થિતિમાં રહે છે. સરકાર દ્વારા જાત ભાતની જાહેરાતો કરી અને ખેડૂતોને આર્થિક રીતે વધારે પગભર બનાવવા માટેની, આવક એમની ડબલ કરી નાખવા માટેની જે કઈ બધી વાતો જે કરવામાં આવે છે એમાં આવા બધા ઓબ્સ્ટેકલ્સ બહુ આવે છે. અને બીજું કે જે રીતના જે લોકો ભારતીય જનતા પાર્ટીની જે શિસ્તબદ્ધ કેડર એક વખતની કહેવાતી હતી અને એમાં લોકોનું હિત વધારે જોવાયું, અને એને કારણે જ અત્યારે ગુજરાતમાં 156 થી અત્યારે 162 થઈ ગઈ છે વિધાનસભાની બેઠકો. તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીની તરફેણ લોકોમાં એ રીતે થઈ છે કે ભાઈ લોકોને એના પ્રત્યે બહુ આશા છે કે ભાઈ અમારું આ હિત કરશે, અમારી વિરુદ્ધનું કંઈ નહીં કરે, અને એવા પ્રકારનું અમારે સુખાકારી માટેનું, અમારા કલ્યાણ માટેનું આ
પાર્ટી કામ કરશે, એવા નિર્ણયો કરશે અને એવી નીતિઓ અપનાવશે. પરંતુ આમાં જે આ ગુજકો માસોલની સામે જે એટલે ગુજકો માસોલ તો એક નોડલ એજન્સી છે, પરંતુ મગફળીની ખરીદીના સંદર્ભે જે ઇસ્યુ બહાર આવ્યો છે અને સામેથી પણ પાછું એવું કહેવામાં આવ્યું છે કે તમારી સામે ડેફેમેશન કરીશું, નાના ઇસ્યુ. હવે એમાં વ્યક્તિગત રીતે ખેડૂતોનું હિત લાંબા ગાળે જોવાય એ રીતનું વલણ બંને પક્ષે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે એ બંને લોકોએ કરવાની જરૂર એટલા માટે છે કે સામે ચૂંટણી આવે છે. સાહેબ, આ ચૂંટણીની અંદર આ તો લોકસભાની ચૂંટણી અત્યારે મોદી સાહેબના નામે, અમિતભાઈ શાહના નામે લોકોએ વોટ આપ્યા છે. બાકી જે ઉમેદવારો હતા એમને વોટ આપ્યા નથી. તમે જે રીતે સાબરકાંઠાનો ઉલ્લેખ કર્યો, જે રીતે બનાસકાંઠામાં જે બન્યું, વાવની બેઠક ઉપર થયું અને 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 બનાસકાંઠામાં એકમાત્ર બેઠક કોંગ્રેસના હાથમાં ગઈ, તો ભારતીય જનતા પાર્ટીએ વિચાર કરવા જેવો હતો કે ભાઈ શું કામ આવું થવાની જરૂર હતી. એટલે કે અંદર નો અસંતોષ જેટલો તમે નાબૂદ કરશો એટલું જ એ રીતે થશે. અને આ બધા રાજકીય વેરનો તો કોઈ અંત નથી અને એનો કોઈ અર્થ પણ હોતો નથી. પરંતુ લાંબા ગાળે પ્રજાલક્ષી વધારે જેટલી રાખવામાં આવશે અને લોકોને ઉપયોગીતા જેટલી કરવામાં આવશે. હવે તમે કોઠી ધોઈને તો કાદવ જ નીકળતા હોય છે, જગતનો ક્રમ છે અને વર્ષોની વાત છે. તો અંદરના આવા નાના મુદ્દાઓ, હવે તમને કહું કે લીટર કાંડ જે અમરેલીની અંદર બન્યો, હવે એ કોઈ જે દીકરી હતી એને એવો તો મોટો ગુનો હતો નહીં કે ને એની સામે અડધી રાત્રે પગલા ભરવા પડે, ગામમાં સરઘસ કાઢવું પડે. હવે આમ તમે બધી નારી સશક્તિકરણની ને બેટી બચાવોની બધી વાતો કરો છો અને 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 આ રીતે પછીથી અડધી રાત્રે આ કોઈ દીકરીને માટે આવું કરવાનું થાય. એ શું હેતુ માટે હતું ભાઈ? કોઈ વ્યક્તિ, કોઈ નેતા કે એમના ઈગો સંતોષવા ખાતર તમે તમારી આઈડિયોલોજીના ઉપર પથ્થર મારો છો, પગ ઉપર પથ્થર મારતા હોય એ રીતે તમે આઈડિયોલોજીને, લોકો ભાજપને વોટ આપે છે તો ભાજપની આઈડિયોલોજીને માટે વોટ આપે છે, નહીં કે આ બધી ઝીણી વાતોને માટે. એટલે આ બધું સમજશે નહીં તો પ્રજા બહુ હોશિયાર છે, પણ પ્રજાની કમનસીબી એવી છે કે પ્રજા પાસે સશક્ત અને પોતે વિશ્વાસ મૂકી શકે એવો પ્રકારનો ઓલ્ટરનેટિવ નથી. પણ એવું નહીં માનવું કે ઓલ્ટરનેટિવ ને પ્રજા કદી એ રીતે નહીં કરે. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્ર સ્તરે જે પ્રકારની ભૂલો કરીને જે ઢીલાસ રાખી અને એના પરિણામો અત્યારે ભોગવવા પડે છે મોદી સાહેબની સામે, વિરોધ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો આંખો કાઢીને બોલે છે, એ આપણે જોઈએ છીએ અને સાંભળવું. કેમ કે આ સ્થિતિ એ ચાલી એટલા માટે આ બધું જાતભાતનું બોલ્યા, પહેલેથી બધું બોલ્યા, કામ કરીશું તેમ કરીશું, એટલે ભાઈ શું કામ એવું બધું બોલવું જોઈએ. એ જ પરિસ્થિતિ, એ જ સૈદ્ધાંતિક રીતે અત્યારે ગુજરાતમાં આજે અમરેલી જેવો જે ઇસ્યુ છે આપણે અત્યારે ચર્ચી રહ્યા છે એના માધ્યમે પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને આવું ચાલશે તો બધે બહુ ફરક છે બધે. રાદડિયાની વાત કરીએ, ગીર સેન્સિટિવ ઝોનની, આપણે ઇકો સેન્સિટિવ ઝોનની આપણે વાત કરીએ ત્યારે પણ તેમણે આ મામલે વાત કરી હતી. ત્યારબાદ જે ઇફકોની ચૂંટણીની આપણે વાત કરીએ, જ્યારે CR પાટીલે જે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો અને ત્યારે પણ જયેશ રાદડિયાએ બંધ પોકાર્યો હતો તેમની સામે. એટલે જે નહોતા બોલતા પહેલાં તે પણ આ જે લોકસભાની ચૂંટણી બાદ વધુ જે પ્રકારે લોકો પણ સામે આવી રહ્યા છે, નેતાઓ કે જે ખુલીને બોલી રહ્યા છે, આપને આ તમામનું મૂળ ક્યાં લાગી રહ્યું છે? આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ એક મોટામાં મોટી ભૂલ એ કરી કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ તરફ જવા જઈ રહ્યું છે. કારણ કે એ લોકોના જે સ્થાનિક નેતાઓ હતા, જે કાર્યકરો હતા, એ લોકોમાં ઉગ્ર આમાં અસંતોષ હતો કે ભાઈ આ વસ્તુ બનવી ન જોઈએ. પરંતુ હવે કેન્દ્રની નેતાગીરી સામે એ લોકો ચૂપ રહ્યા અને એનું પરિણામ આજ આપણે ભોગવી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી પક્ષ ભોગવી રહ્યો છે, જેના કારણે કે અસંતોષનો ચરુ ઉકળતો, જે એક સેલ્ફ ડિસિપ્લિનરી પાર્ટી તરીકે ખૂબ જ ખ્યાતિ જોવા મળે, એ જ પાર્ટી આજ ખુલ્લેઆમ કોંગ્રેસના પક્ષ વિરોધ કરે એ તો સમજી શકાય. પણ ભારતીય જનતા પાર્ટીની અંદર, ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ કે એક જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ એ બીજા નેતાઓ પર આક્ષેપો કરે અને એને ચેલેન્જ કરે, એ એક વસ્તુ ખૂબ જ દયનીય જેવી ગણી શકાય. કારણ કે રાજકીય રીતે આપણે જોઈએ તો કે નરેન્દ્ર મોદીજી ગયા પછી ગુજરાતમાં જે જાતની નેતાગીરીનું ઉદ્ભવ સ્થાન થયું એમાં ઘણી બધી ઉણપો રહેલું છે. આપણે જાણીએ છીએ કે નકલી કેટલી દવાઓ, નકલી અધિકારીઓ, નકલી તાલુકાઓ, નકલી ટોલ નાકાઓ, આ બધી વસ્તુઓ, નકલી IAS ઓફિસર, નકલી CBI ઓફિસર તરીકે, PMO ઓફિસર તરીકે, આ બધા જ સામે આવે. જ્યારે એક ઉજળી બાબત એ હતી કે
ગુજરાત એક ઔદ્યોગિક કેન્દ્ર છે અને ખૂબ જ સાહસિક લોકો છે, અને ગુજરાતનું નામ કેન્દ્ર લેવલે પણ નહીં, દુનિયા લેવલે પણ છે. ગુજરાતની ખ્યાતિ, અહીંયા આ રાજકીય પક્ષો જે રીતે અંદર લડી રહ્યા છે એ ગુજરાતની જનતા ને જરા પણ એમાં રસ નથી, કે જનતા એમ જ ઈચ્છે છે કે જે પણ પક્ષ રાજ કરે એ વ્યવસ્થિત કરે અને ગુજરાતનું સારામાં સારું પ્રગતિ થાય એ રીતે. પણ અહીંયા તો આક્ષેપો ને પ્રતિ આક્ષેપો રોજ ને રોજ નવા ને નવા વ્યવસાયોમાં આવતા રહે છે. ક્યારેક કૌભાંડનો કેસનો હોય છે, ક્યાંક કૌભાંડ દુકાનો માટેનું હોય છે, ક્યાંક આપણા જોડે કે ઇફકોમાં પણ જયેશ રાદડીએ જે ખરેખર ઉમેદવાર હતો એની સામે પોતાની જીત દાખલ કરી અને પોતાનું લોકલ લેવલ પર કેટલું પ્રભુત્વ છે એ પણ એને સાબિત કરી દેખાડ્યું. તો આ બધી વસ્તુઓ ગણતરી કરીએ ત્યારે એક સક્ષમ નેતાની જરૂર છે કે જે પ્રદેશની નેતાગીરીને પૂરેપૂરું હેન્ડલ કરી શકે અને જે કઈ ઇસ્યુ હોય આંતરિક બાબતોના એ અંદરો અંદર જ લડે, મીડિયા સમક્ષ પણ ન જવું જોઈએ અને એ લોકોની એ લડાઈને એ લોકો સંતોષ કરવી પડે. પરંતુ અત્યારે જે વાતાવરણ જોઈએ છે કે આમાં તો છૂટો દોર મળ્યો છે. જવાહર ચાવડાનો પણ કેસ આપણે જાણીએ કે અરવિંદ લાડોણીએ એ લેટર પર લખીને કહ્યું કે ભાઈ જવાહર ચાવડા એન્ટી પાર્ટી એક્ટિવિટીઝ કરે છે. તો આ બધી વસ્તુઓ ખરેખર દુઃખદ છે. અને જે રીતે આ લેટર હેડ નો કૌશિક કાર્ય પર જે કૌશિક પર ભાઈ પર થયો MLA પર, એ પણ એક ખૂબ જ દુઃખદ બનાવ કહેવાય. તો આ બધી સમગ્ર ઘટના જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત લેવલ પર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાતમાં ખરેખર એની ઇમેજ હરડી છે અને આવનારી ચૂંટણીઓમાં, એમાં ખાસ કરીને સ્થાનિક ચૂંટણીમાં ખરેખર ગંભીર અસરો થશે અને ગંભીર પરિણામોનું ભારતીય જનતા પાર્ટીએ જોખમ ઉઠાવવું પડશે. મહેસૂલની મયંકભાઈ, આપણે વાત કરીએ, જે આરોપ લગાવવામાં આવ્યા છે કે અધિકારીઓ ખાસ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એમાં પણ લાંચ માગી રહ્યા છે, મગફળી ખરીદીમાં લાંચ માગી રહ્યા છે, જેટલી જે થવી જોઈએ તેવી ખરીદી નથી થઈ. 2 મહિના વીતી ગયા છે છતાં પણ માત્ર 20% જ ખરીદી હજી સુધી થઈ છે. આ તમામ જે આરોપો છે, આ આરોપોને લઈને આપનું શું કહેવું છે? 2 મહિનામાં માત્ર 20% ખરીદી થઈ છે. તંત્ર ઉપર સરકારની પકડ નથી અને પક્ષ ઉપર પક્ષની નેતાગીરીની પકડ નથી. પક્ષના પ્રદેશ પ્રમુખની મુદત પૂરી થયા પછી કોઈ સ્પષ્ટ રીતે તેઓ નિર્ણય લેતા નથી. અત્યારે જે રીતે પહેલા સ્ટેન્ડ લેતા હતા અને કરતા હતા, કારણ કે એમને કાર્યકારી રીતે અત્યારે ચલાવવાનું આપી રાખ્યું છે કે ભાઈ ચલો અત્યારે નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ શ્રી કામ કરશે, બરાબર છે. પણ એને કારણે પક્ષમાં, કારણ કે સાહેબનું, પાટીલ સાહેબ જેવા સક્ષમ ગુજરાત ભાજપના પ્રમુખ મળ્યા નથી, પરંતુ એમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા પછી એમનું ધ્યાન એ જગ્યાએ કેવી રીતે રહી શકે અને પૂરતું ધ્યાન આપી શકે નહીં. એટલે કે પક્ષની અંદર જે કઈ ગરબડો ચાલે છે એમાં પક્ષની નેતાગીરીની કોઈ પકડ નથી. સરકારની અંદર જે કઈ ચાલી રહી છે, ભાઈએ વાત કરી કે આ નકલી બધું જે ચાલે છે, ચાલુ નકલી કોર્ટ ચાલતી હતી, નકલી ટોલ નાકા ચાલે, હજી તો બધું કેટલું નકલી ચાલે છે. તમે જુઓ કોર્ટ નકલી ચાલે એટલે કેટલી બધી વાત. નકલી અધિકારીઓ, CMO PMO માંથી નામે બધા નકલીઓ બધા ફરે, એ બધા શું બધાને ખબર નહીં હોય. અને તમે જુઓ કે કેવી રીતે બધું થઈ રહ્યું છે. આપણે બધું કેટલું ટીવીની અખબારી અને એટલી બધી મર્યાદા હોય છે બોલવાની, પરંતુ તમે જુઓ છો કે આજે બધા પૈસાના કૌભાંડો સરકારી અધિકારીઓ અમે ચાલી રહ્યા છે, સરકારી અધિકારીઓ એમાં પકડાઈ રહ્યા છે. અને એ બધા પૈસા ક્યાંથી હોય છે, કોના હોય છે, કેવી રીતે આવે છે, બધાને બધું કઈ ફોડ પાડવાની જરૂર નથી હોતી, પણ સૌ જાણે છે કે આ બધું કેમનું હોય છે. અને 1-2 જણાને આ રીતે હાથો બનાવી અને પછી આગળ આ બધું છુપાઈ દેવામાં આવતું હોય છે. એટલે કે સરકારની પકડ તંત્ર ઉપર નથી અને પક્ષના નેતાગીરીની પકડ પક્ષ ઉપર નથી. બધું છાંટતા થઈને ફરે છે. આજે કોઈ પણ નાનકડું કામ કરવા જાવ તો પણ તમારે પૈસા આપવા પડે છે. ગુજકો માસોલ જેવી સંસ્થા બહુ નામાંકિત, સરસ અને ઘણી આશા એની ભૂતકાળમાં બહુ સરસ કામગીરી કરનારી સંસ્થાઓ છે. સંસ્થાની વાત નથી, પરંતુ તેમાં બેઠેલા સરકારી અધિકારીઓ જે છે એ લોકો ખેડૂતોની પાસેથી મગફળી ખરીદવામાં 1 નંબરનો માલ છે, 2 નંબરનો માલ છે, બારદાન લાયા ના લાયા. બિચારો ખેડૂત માળ બધું કઈ ભેગું કરીને લઈ જતો હોય, એ કઈ માલે તું જયારે માણસ નથી, એ પકડ એ ઉત્પાદન કરવાનું બંધ કરી દેશે તો લોકોને ખબર પડશે કે આયાતી માલ કેટલો મોંઘો પડે છે. આમે એવું જ બધું ચાલી રહ્યું છે. પણ એટલે જ આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાતા નથી અને ખેતીને ઉત્તેજન આપવામાં આવતું નથી. અને જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ જે છે
એ ખેતી એ ફજેતી થઈ ગઈ છે. અને એમાંય પણ આ જે રીતની ખરીદીનો મામલો છે એની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે, ખેડૂતોને હેરાન કરવામાં આવે. બિચારો ખેડૂત, અહીંયાનો ખેડૂત દાખલા તરીકે અમદાવાદનો આપણે વાત કરીએ તો સાણંદનો ખેડૂત બાવળામાં જઈ અને પોતાની ખેત પેદાશને વેચવા માંગે તો હવે સરકારે હમણાં બધા નિર્ણય કર્યા બધું કર્યું છે. હવે એને યોગ્ય લાગે તો એ રીતે કરે, એને ભાવ વધારે સારો મળતો હોય તો વેચે, કારણ કે એને મહેનત ખૂન પસીનાથી ઊભી કરેલી અને પકવેલી પેદાશ છે. તો પણ એની અંદર પણ જો આ રીતે જો કરવામાં આવતું હોય, પૂરતો ભાવ ન મળતો હોય, ખાલી પેલા મુહૂર્તના સોદા થાય અને એમાં મોટા મોટા ભાવ બોલાય કે ભાઈ પોરબંદરમાં હમણાં કેરીનો ભાવ બોલાયો, એક ટોપલા એક બોક્સના 10 કિલોના બોક્સના 1500 રૂપિયા બોલાયા. અરે બાબા, પણ શું કામ? પણ એ 1500 રૂપિયાની કેરી એવું બોલાવવાની શું જરૂર? કહેવાનો મતલબ મારો એવો છે કે સામાન્ય ખેડૂતને એના પોષણક્ષમ ભાવ મળવા જોઈતા હતા. 1500 નો ભાવ જાળવી રાખો તો થાય, પણ એવું શક્ય નથી. આખું તંત્ર જ ખોટું છે. અને સોરી, ખેડૂતોની પેદાશના સંદર્ભે રાષ્ટ્રીય સ્તરે આ બાબતમાં પુનર્વિચારણા કરવાની જરૂર છે કે ખેડૂત બિચારો જે પેદાશ ઉત્પન્ન કરે છે એને પૂરતો ભાવ મળતો નથી, અને એ ભાવ મળે એને માટે સરકારે શું કરવું જોઈએ? વચેટિયાની આટલી બધી દાદાગીરી, વચેટિયાની આટલી બધી શું કામ? પણ એ બધાને બધી ખબર છે દારૂબંધી જેવું છે. એ સોલ્વ થવાનું નથી સાહેબ. હું તમને કહું, આપણે ડિસ્કસ કરીએ છીએ, ખેડૂતોનું અહિતની વાત છે, એ બધું વાત સાચી છે, પણ હું તમને એક્ઝામ્પલ કહું, અમદાવાદ શહેરનો ટ્રાફિકની સમસ્યા હલ થવાની છે? કદી નહીં થાય, વધતી જ જવાની છે. ગમે તેટલા પગલા ભરે, ગમે તેટલા કેમેરા ગોઠવણ કરે, એના જેવું છે આ બધું કે ખેડૂતોની સમસ્યા જે છે કદી હલ થઈ શકવાની નથી, કારણ કે વચેટિયાઓ દૂર થઈ શકવાના નથી. બધા સ્થાપિત જીતો છે, બધા રાજકારણીઓ અધિકારી છે. જી 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 સમયનો અભાવ છે. જી ચોક્કસથી સમયનો અભાવ છે. બંને પાસેથી હવે આગળ એ જાણવું છે કે અત્યારે વિવાદ જે ચાલી રહ્યો છે તેના સેન્ટરમાં ખેડૂત છે, અને ખેડૂતના મામલે અત્યારે આ વિવાદ આગળ વધી રહ્યો છે. પરંતુ ભાજપમાં જે જૂથવાદની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે, લોકસભા ચૂંટણી બાદથી આપણે વાત કરીએ જે વધુ છે, આગામી સમયમાં નવા પ્રદેશ પ્રમુખ પણ આવશે, CR પાટીલ નહીં હોય અને નવા પ્રદેશ પ્રમુખ આવશે, તેમને આ બધી પરિસ્થિતિમાંથી નીકળવું પડશે. તે જૂથવાદ પણ શાંત પાડવાનો છે. ક્યાં જઈને અટકશે આ જૂથવાદ? આપને શું લાગી રહ્યું છે? ટૂંકમાં જલ્દીથી અરવિંદભાઈ આપનાથી શરૂઆત કરીએ. અત્યારે જ આપણે જાણીએ છીએ કે જે રીતે લોકસભા આપણે પ્રદેશ પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ કરી છે, એ જ રીતે સિટી અને ડિસ્ટ્રિક્ટ પ્રમુખ તરીકે પણ કરી છે. પણ તો દરેક પક્ષ પોતાનું લોબિંગ કરી રહ્યું છે, અને કેન્દ્રીય નેતાગીરી અને રાજ્ય નેતાગીરી એના ટાઈમમાં પણ એક્સટેન્શન આપવું પડ્યું છે. એ જ વસ્તુ બતાવે છે કે અંદર ગ્રુપિઝમ બહુ જ છે, અને ડામવા માટે ખૂબ જ કોશિશ કરવી પડશે, અથવા તો અમિત શાહ જેવા કાબેલ નેતા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એને આમાં ઇન્વોલ્વ થવું પડશે. ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાળે પડે એવું મને લાગે છે. ભારતીય જનતા પાર્ટીની કાયાપલટ કરવી પડશે, કારણ કે લોકો પાસે અનિવાર્ય અનિષ્ટ બની ગયા છે બધા, અને ઓલ્ટરનેટિવ નથી. સક્ષમ ઓલ્ટરનેટિવ આવશે તો તકલીફ પડશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જો નજીકના ભવિષ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને એ કરવી હશે તો ચોક્કસ આચારસંહિતા ઘડવી પડશે કે ભાઈ આ આટલું પાલન કરવું પડશે, અને એ રીતે નહીં થાય. બાકી આ વખતના પરિણામો ઘણા ઉલટફેર વાળા હશે. બહુ સ્પષ્ટ વાત છે કે ઉલટફેર વાળા જરૂર હશે, કારણ કે લોકોમાં ભયાનક અસંતોષ છે, અને નાના સ્તરેથી તો બહુ અસંતોષ છે. અને આ રીતે પરિસ્થિતિમાં કોંગ્રેસ એટલી સક્ષમ નથી. બાકી કોંગ્રેસ સક્ષમ હોય ને તો આ લોકો ક્યારના ઘેર બેસી ગયા હોય, કારણ કે બહુ નાના સ્તરે, હું રાજ્ય સ્તરની અને રાષ્ટ્ર સ્તરની વાત નથી કરતો, પણ તાલુકા, જિલ્લા, ગ્રામ પંચાયત અને મહાપાલિકાના સ્તરે બહુ તકલીફો છે. ખાલી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી અને એની આઈડિયોલોજીને નામે લોકો વોટ આપે છે, બાકી બધા ત્રાસેલા છે. અને એ ત્રાસ દૂર કરવો એ નવા પ્રદેશ પ્રમુખનો પ્રાયોરિટી રહેશે. એને માટે કાંટાળો તાજ આ બનીને આવશે, અને જેટલી વહેલી નિમણૂક કરવામાં આવે એટલું વહેલું એને સ્ટ્રેટેજી ખબર પડશે. ને આ ચૂંટણીઓ તો આવી ગઈ, એકદમ નગારા વાગી ગયા છે. એટલે બહુ ટૂંકા બધું કરવું પડશે એવું લાગે છે. તો નુકસાન થશે જ, અને પ્રજા કરવું પડશે આવા બધા નિર્ણયોને, આવી તકલીફોથી. ચોક્કસથી એ જ પ્રજાને અને સાથે જ જે ખેડૂતોનો મુદ્દો હોય છે ત્યારે ખેડૂતોને પણ આનું જે સહન કરવું પડતું હોય છે. હવે આ મુદ્દો મગફળીની ખરીદીનો છે, વિલંબ થઈ રહ્યો છે. 2 મહિનામાં માત્ર 20% ખરીદી થઈ છે. તે હવે આ વિવાદ જે ઉગામ્યો છે, જે પ્રકારે લાડાણીએ સવાલો કર્યા છે, ત્યારબાદ હવે મગફળીની ખરીદ પ્રક્રિયા વધુ ઝડપી બનશે કે પછી સામે દિલીપ સંઘાણી દ્વારા હજી શું કહેવામાં આવે છે? અત્યારે તો માનહાનિનો દાવો કરીશું તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે ચોક્કસથી જોવું રહેશે. ચર્ચામાં જોડાયા મયંકભાઈ અને સાથે અરવિંદભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.